ઊંઘ આવતી નહીં. આંબાલાલ લઈ જીબાદી કોઈ ખેડૂતોને આંબાલાલ લઈ જીબાદી હા એવી સેવી આગાહીઓ નાખે છે કે અમે તો વળી કરા પડશે લ્યો કરા પડો તો ખાવાનો હું લ્યા અમે એકલાથી કેટલા વાઢે સોળીએ બાપડી નહીં કોમ તમાકુ પલરી જાય પથારી ફરી જાય છે ખેડૂતોનું મોત છે અમે મારાથી તો વઢે કેટલા વઢોય ભાઈ ટાટિયું ના હોય ને તો વિચાર્યું છે કે આખા હેતરમાં ટાટિયું પોથરી નાખું ઉપર બધા ઊભા ગોમાં ટાટિયું તો લગાર કરવો ના પડવા દઉં પણ અમે કરવું મજૂરે કોમ કરવા દે છે સોનતા માસી ફોન કરવા દે રહ્યો મજૂરોનું કરે છે નંબર હતું માપાન હા સતો ખરો ઓઢની ઓઢું તૂટી જાય જો અત્યારે હાલ અમે ઉડી ગયો એવું થાય તો મેલ્યું જાય કેવું હાલો હા ઓય જગાપુરાથી બોલું છું હા કીધું હારું ઘઉં ઉભા છે વાઢ્યા નહીં ને આગાઈ બોલે છે પોત દાળો નહીં સલ્લંગ તમાકુ તો પલળી જઈ તો બધું સાફ થઈ ગયું છે ને ઘઉં પલળી ગયા ને તો અમે તો ખાવું હું એવું થઈ ગયું છે મને ગમે તે કરો પણ મજૂરોનું સેટિંગ કરી આલો પણ હારું કોઈ નબળું જ નહીં અમાર હાલ તો હતા તો અમાર એટલું કોમ ના કાજ ચાલે છે ને તે તમને હું કહું કયો ના પણ ગમે તે કરો હું તો કહું છે 2-4 મજૂર લાવો હંગાથી અને તમે આટલા ઘઉં ખાલી મને ઉભા વાટી આલો તમને કેટલી મજૂરી લ્યો છો અત્યારે કેટલી ચાલે છે અત્યારે તો સાચું કોણ તમારો રેગ્યુલર મજૂરી તો 100 રૂપિયા પણ અત્યારે તો જો અત્યારે કોમમાં મતલબ અત્યારે અમે 300 રૂપિયા લઈએ કારણ કે અમારે ધમ ઢોકાટ કોમ ચાલે છે અત્યારે અને કોઈ મજૂર તો મળતું જ નહીં અમારે તો આખું ગોમની વસ્તી તમે જો તો તરા માર મજૂરી એ વાળી સલ્યો 300 ના 400 આલું એક દાડો બોલાઈ દઉં ના કપાસ કદી પાણી હલો 300 ના 400 લઈ જાઓ બસ 300 ના 100 રૂપિયા વધારે લેજો પણ મારાય મજૂરી ગમે તે કરીને ઘઉં વાટવા માણસો લાવી અને વાટિયા લો જો પણ જો જે મજૂર તો હે એ લાય પછી એમ નહીં કે ભાઈ આખું ટોળું લઈને આવું અને હું કહું છું તમને મજૂરોને તો જે મજૂરી ચાલતી છે એ ચાલે ને ઉપરના પૈસા હું લઈ લઉં પછી મજૂરોને કહેતા નહીં પછી ના હું કચ્છું નહીં કહું તમે તે તમારે જે હું તમને આલીને છૂટો પૈસા તમારે જે પણ મને અત્યારે ગમે તે કરી અને જે મજૂર તમે થો ને લાવો અને ઘઉં વાટવાનું કરો તમારે જો તો ઘઉં વઢે નહીં તમારે જોવાનું તમારે હું જેટલા આલું જેટલા મેલું એ તમારે નહીં જોવાનું મારે શું કા જોવું પણ હું તો 400 લેખે તમે જેટલો મજૂર લાવશો ને એટલા 400 લેખે લખીને આલી દે ગણીને આલી દે ભાઈ જે આલવા છે હું આલ દઉં હોય બરાબર પણ તમે ગમે તે કરો મજૂર લાવો હો મજૂર તો કીધું ના હારાઓ જે તસીએ લાવો ડાયરેક્ટ ખેતરમાં આવો હો હા હેડો હો હા જો સોનતા માય તો કોમ કઈ નાખ્યું છે હા ગમે તે પણ અમે જવું જ પડશે ખેતરમાં તામે ડાયરેક્ટ ખેતરમાં આવશી હારું ફોન તો આવ્યો છે પણ મજૂર તો બધા મેં ઓળો આખા ગામમાં પાથરી દીધો છે મજૂર અને મજૂરનું કોક તો કરવું પડશે 400 રૂપિયા આલું છું મારા મજૂરોને આલવા છું બહુ બીજા તો મારા 200 રૂપિયા એક મજૂર હું તો 2-4 લઈને જાઉં ને તો 700-800 નો દાડો પડી જાય વગર મજૂરીએ પણ સારું મજૂરોનું કોક તો કરવું પડશે બુધાભાઈનો ફોન તો આવ્યો તો પણ હા ખેતરમાં જાઉં ના હોય તો આજનો દાડો કોકનું અધૂરું પડી મેલાવું કે ભાઈ આજનો દાડા અડધું પડી મેલો ને આજે તો લઈને જાઉં ને તો દાડાના વળી 400 કર્યા આવતે વધારે પૈસા મળે પહેલાં મજૂરી જવાનું ખેતરમાં જાઉં અને ગોડાભાઈ ના નેનજીભાઈને કહું કે આપણે જવાનું બીજે લે ઇકનથી લઈને ડાયરેક્ટ એના ખેતરમાં જાઉં એમ કરીને વળી આ દાડાનું 10 દાડાની મજૂરી એક દાડામાં માર તો આવી જાય અલે ને બોલો અલે આ બેકું સોનું મોનો બેકું એ તો નહીં તને કોઈ 25 રૂપિયા વધારે આલી છે અને તો આપણે કેમ જ પૂરો કરવો તો શું કરવું છે લે તન મારે તન હું જાય છે કે તારા કશું નહીં થતું મને એવું ચિંતા છે આપણે તો જો ગોઠભાઈ છે ને 12 વાગે ને એટલે દાંતેરું મેકી દેવાનું અને કેવું પડી ગયું છે આ ચાણ વટાય એમ કે આ ધોત્યન બોત્ય શાપ પેલી જેપટી ભરાય છે ને યાર કંટાળો આવે છે આવો ઓર્ડર નતો લેવાનો આપણે તો અલે ઓર્ડર તો હોકલ લેતી જે લેવાય લે જ ના પણ માલુમ કેવો કે આપણે તો હું મજૂરી જ ચરાવી શકે વાત સાચી આપણે 11 વાગે ફટ લઈને હેડ દે ભાઈ આપણે તો ટાઈમ જ નહીં તો ત્યાં નહીં વાટતા આ નહીં વાટ્યું કે તાણ આખો દાડો પર થોડું મત કરવાનું હોય તાણ ખાવામાં ખોખવાય ના હોય ખોટું અને તો જ્યાં આ તો જે ઘઉં જેવા બધા પડી ગયા છે લોકોના ઊભા ઘઉં હોય છે આપણે નહીં વાટતા કે પલર શીખી જલ્દી કરજો આ ગાય અમે શું કરીએ પલર હું કા બાપા પર તારા
આપણા દોસ્તથી વાયા હોય એવું કરે છે કાઢો તાણ પછી તાણ હોય તો બધું થાય રાગ રાગ આપણે પેલું કીધું બપોરે ફાઇનલ ને આ તો જ્યાં દાચોળો ઓને ઘઉં વટા કરી જિંદગી ઘઉં ના વટા એવું વાત કરું છું બપોર કે આપણે પેલી વાત કરીએ બપોરે ફાઇનલ ને ફાઇનલ હા અડધા તારા અડધા મારા 200 રૂપિયા તું આલજે હા હો અને અડધા તમારા હા એ તો હું વાત કરું બુતાનો હા તો કોઈ ચિંતા નહીં ચાલવા અટેજી તો હું કોઈ આપણા બાપનું લૂન થઈ જવાન છે હા બસ બીડી લાવ્યો છે લે બીડી ના પીવાય લે બીડી પીએ તમને હાલ આ બધું આ ગોદા ઓછો પડે આ ગોદા એમ તો તાણ હું આ ગોદા ઊંઘવા દે માથું થોડી બીડી વગર તો જો બીડી નહીં હોય ને તો આપણને ઊભું નહીં થવાય વાટવા તો પડે છે ને કેવું ના વાટવા પડે એટલે ગોઠભાઈ આ બધું શું છો તમને તો શરમ શક નહીં અમુરદા ગોઠભાઈ વાટલી છે ને પણ આ વારોનો શાલ લીધો થઈ યાર પથરી ઉપરી પણ પડી રહેવાનું હોય મારો હમણાં ધણિયો જવાબ આલવાનો ગોઠભાઈ તમારા વિશ્વાય મજૂર લઈને આ તમને મોકલું છું હું ના વાટલી છે હું વાગ્યે છે આ બધું જોયું છે આડા થઈને પડી રહ્યા છે ના આ તો કોઈ આપણે ખેતરમાં આવીને કોઈ મજૂરી નહીં કરે લોકો આ વસ્તી એમની બોલાવે છે એટલે કે શાંતામાં ઓર્ડર આલો એમની મને બોલાવે છે વસ્તી ઈ નહીં કેવું આને પથરી દુખાય છે મેં કીધું તું ઘડી આડો પડે ઉપર હવારોનો શાલ લીધો હવારોની એવી ઉપરી વાટા મેં ચાંદના શેઠથી વાટા આથી આટલા આવી ગયા ને હાલ વાટે જ છીએ નહીં એવું આ બધી પોલ મારવાનું રવા દે ને આપણે કોક આપણને બીજી વાર બોલાવે ને એવું આપણે કરવું પડે જો હું તમને કહું ના વાટે છે પણ જો ના પાડી કયો નહીં 12 વાગે અને વાટા નહીં થઈ પડી ગઈ મેલો પડી મેલવાનું એટલે આપણે જવાનું બીજા ખેતરમાં જઈએ નીકળ આપણે આયરું હું તો ઓન બે દાડા આગુ પાસ થશે ને તો ચાલશે પણ પેલા આપણે ઓળખીતા છે કાયમ ત્યાં આપણે ઈવન પહેલાથી હું તમે તો આ તો હમણાં નવા આવ્યા છો પેલો મંગોબાન પેલા છે ને બયા શું નંબર એ બધા એ મંગાબાન ક્યાંથી ને તેરા બધા મજૂર લઈને આવું અમે બહુ ઈવન ઈકણ મજૂરી કરી ઈવોનો આજ ફોન આવ્યો તો કે આપણે ઘઉં વાઢવાના શું કે આપણે ઈવન ઈકણ જવાનું છે ડાયરેક્ટ હું જ કહું મેં મારા મજૂર 2-4 કલાક જે વાઢીએ મજૂરી આપણે જે થાય તો મને મળી જાય માર તો હોય વાટો કી વાટો માર તો વાટવું છે કાન તમે કે માર વાટો આપણે ઈ જવાનું છે અને ઈકણ આપણે એક ઘરના જેવા છે ને એટલે લગીર થોડું હરખું કામ કરજો પાછા મજૂરીમાં આપણે જોવું ના પડે રોકડા ખેતરમાં જ પૈસા આલ દઈએ રે દાતરો આપણે લઈ લેવાના તો ઘેરથી નથી પછી દાતરોના પૈસા હું અલગ લઈ લઉં છું ઓહો તા હેડો ખટકો રાખો કોળી લઈ લેવી છે ઘઉં વાઢવા કોળી ના લેવાય હમણાં હાલ કાઢા હાથો કાઢીને મારી મારી હા કાઢી નાખે આપણે તો ઓર્ડર મતલબ હા આ ગેડી મળી ઈ આગળી જજો તાન એક જોમ જોત તારે તો શાન બાના દખલાત કરો જાતે એક તો ફાવતું ના હોય બધું મેલવાનું કંટાળો આવે છે અને ગમે તે પણ ભાઈ મજૂર તો અત્યારે નસીબ વાળોને મળે આવા સમયે આગાહી છે આમ ખેતરોમાં તળામ બળા થઈ રહી છે કોણ આવ્યું પાછું હા બોલો માસી હલો હા હું કહું છું હા છાલ લઈને બધું લઈને નીકળી ગયો છું સવારનું છે આવો ચવાણું ચા એટલું ના ચાલે આ મજૂરો નેટ હોય લઈને આવીશું ખેતરમાં કામ ચાલુ થઈ ગયું છે અને હું કહું છું મસાલા બધું કમ્પ્લીટ મસાલા લાવજો બીડી લાવજો અને પેટી ના ભૂલતા હંગાત પાછા એટલે સવારનું લીધું છે રકે બી લીધી છે શાલ લીધું છે અને પેલી પાપડી હતી થોડી તે અંગાથી એલા હુકી એ તો બધું જોવા જે તો મસાલા ને તો તમે લાવતો હોય તો જાતે મજૂરો જો તમારે કોમ કરાવવું જ કરો ના કરાવવું જ કોઈ વાંધો નહીં મને તો હવે મજૂરોમાં હાલ માર તો નેકરી પડશે પણ મારે કે તમારે પર બધું ભેરાઈ જાય મન ના કહેતા એટલે એ બધું મારામાં આવે એમ અમારામાં આવે અમારે મારામાં જ આવે કે તાર મજૂર મળે એ જ મહત્વનું હોય તમારે ખેતરમાં એમ ના કહો તમારો આભાર છે મજૂર મળ્યો ને લાવું છું બીડી લાવું વિમલ લાવું કુ લાવું વિમલ લાવજો હું વિમલ ખાઉં છું એટલે મારા ઓલે વિમલ અને મસાલા લાવજો 20 મસાલા કેટલા 20 તમે માસી આમ ઘેર ગલ્લો કરો તો કુ ગલ્લો નહીં કર તો મારો મજૂરો ના આલવું જો તાણે નસો ચડે તાણે તો એક કામ કરે ન કે તો કોમ જ નહીં કરતા મુઆ હારું હેડો 20 મસાલા લાવું 20 મસાલા પછી 10 ઘર બીડીઓની બરાબર અને મારા બધા મે 15 જેવી વિમલ લેતા હો એટલે જોન આવી જાય ખેતરમાં મારા તમારે ખેતરમાં બધું કોમ કરાવવાનું છે કે નહીં કરાવવાનું હા હાર કરાવવાનું છે અને તમે પેલા 1000 રૂપિયા પહેલા નાખ્યા છે ને ઓવા પૈસા નાખી દીધા મારા પેલા નખાવરાયા તમાર બને ઓવા એટલે 1000 રૂપિયા આલ્યા છે ને એટલે મજૂર આયા છે ન કે કોમ જ ના કર હતા તો માર તો પેક થઈ ગયું છે બધું તમે જોવો તો ખેતરમાં મારો મજૂર કેટલો ફરું છું હા હારું કશું વાંધો નહીં હેડો હો તમે ચિંતા કરશો નહીં હું ખેતરમાં બધું ગલ્લાથી લઈને જ આવું છો હા હા જલ્દી ખટખટી આવજો હાર
જોજો જોજો આ ગરજ છે એટલે હા ગરજમાં ગધેડાનો બાપ કેવો પડે એવું થયું છે વી મસાલા જેટલી ઢગલો બીડીઓ ને વિમલો પૈસા પાછા એડવાન્સ લીધા છે તોય જોજો પણ હું કરે કોઈ રસ્તા નહીં ભાઈ અંબાલાલને આગાહી કરી છે બરફની તો આમાં ઘઉં ખાધા વગર રહું હું તો આ સોનતા માછી તો વળી હમુદો પાછો એવી ટણી કરે છે ને એવા તો કશું કહેવાય નહીં ને તરત પાછી મજૂર લઈને આ તો હારીએ છે ને મજૂર હોય નહીં મળતો તારે કટકો રાખો પેલા તો ચા પાણી બધું લઈને આવતા હી કેટલા આયા છે રાય એ ઘેરથી નીકળી જશે હાલ જ ફોન કર્યો તો સંતામાં હવ બીડી મંગાઈ બીડીઓ મંગાઈ મસાલા મંગાયા એક કાલ દે બીજા ઘેર લઈ જાઓ બીજા બીજા મજૂરોને બધા નહીં હાચવાનો પણ ઓય મિલજો કે માર પસંદ નહીં જોવો પણ તમને તો ખાલી મારે મજૂરીથી મતલબ હોય તમને ચા પાણી કરાવવાનું હોય પણ આ તો તોય હું તમને એક મસાલો હલાવડાવું છું અને તમે વળી હોવાને વળી એક મસાલો હલાવડાવીએ તોય વળી બબે તત્યાર માગું છો હા પણ વાઢે એટલે મસાલા તો જોવું જ મસાલો એક કાલ દે બાપા તમે ચા પાણી કરી ખટકાથી ઉઠીને બધું પતાવવાનું છે કારણ કે હજી આપણે નહીં હોય ને તો 10 ફોન તો એમની આવી ગયેલા પેન્ડિંગમાં ગોઠભાઈ હા ખટકો રાખો ને ભાઈ કેમ ઠરી જાઓ તમે બલાદની બીડી પીધા આગળ સંતામાં અને તમે તો દાખલ વાઢો કે જે બતાય એટલે બધું માર કરવાનું છે હાર હાર મજૂર હું લેવા લાવું છું હું હાર હાર બાહુ કનો ટેલિફોન આવ્યો આ એક તો દેખાતું એ સંતામાં હેલો આવ ના બાપા ટેમ જ નહીં મારે તો તમે જુઓ તો મજૂર આ જુઓ કતર એતરમાં લઈને આવીશું અત્યારે પેલા બાજુનું ગોમના સુક ના ભાઈ ના જુઓ લગી ટેમ જ નહીં માર જોડે ભાઈ નહીં સંતામાં ઓર્ડર લઈ લો કે એ તો વાંચ્યું મેં તારું તો હું કરું છે સંતામાં લઈ લો ઓર્ડર લઈ લો કે એ તો વાંચ્યું રાતી વાઢે રાતી રાતી પાસે આવવું પડશે પણ હા મારે અમે આવશું જરૂર છે બીજા 3 જણા છું હા? બીજા 3 પણ જણા તમે 2-4 મજૂર લાવો તો પછી મારે આ બને જેવું થાય એવું ના થવું જોઈએ તૈતા કહી દો તો અમે રાતમાં વાંચું દાડાએ વાંચું ઊંઘશું જ નહીં ઓર્ડર જતો નહીં કરવાનું તાન હવ લઈ લ્યો એ ચિંતા કરતા સારે વાઢી લે હું ગવો વાઢી બે ભાગ કરવા છે બે ભાગ તો કરવું બહુ વાઢવાન કરો ને તમે એડા ફટકતી હા, હા. પૂરું કરવાનું કરો એડા હું વાત કરીને આવું છું ઓર્ડર લઈ લેજો તમે ઓર્ડર લઈ જ લેજો હાર તમ તાર ઘઉં વાઢો એડો હાર, હાર. હું વાત કરીને આવું ભાઈ પેટ બાકી વાત છું હલો હા બોલો બોલો મજૂર તો તમારે આવી જઈ પણ એક મજૂરના 500 રૂપિયા થઈ હા ના મેળાવ અત્યારે 400 રૂપિયા તો અમે તો પગે નહીં મૂકતો અત્યારે તો મજૂર તો મળવા જોવું કે ના 500 રૂપિયા હોય તો વાત કરો ને કોઈ વાંધો નહીં તમ તાર પણ અત્યારે મજૂર જ નહીં મળતો અત્યારે લોકોના એતરોમાં તમે જોવો તો નકરા ઘઉં તમાકુ ને બમાકુ અત્યારે તમાકુ અત્યારે નહીં હોય તમે 50 મજૂર તો તમાકુમાં જ મેલ્યો હશે લ્યો તાણ કોમ કરવાનું કરો 500 રૂપિયા હાર 500 રૂપિયા જો હું તમને કહી દઉં મસાલા વિમલ બીડીઓ બધું મારે કમ્પ્લીટ જોવો એ હા લ્યો હજી ફોન કરું તને હો એ હા રેડો અભર્યું કોટ ભાઈ બર્યું આ એંડા ને બેંડા સારું કરજો આપણે વાત થઈ જઈ છે અને ઓર્ડર નક્કી કરી દીધો બરાબર પણ જો મેં કીધું તું રાતે વાટવાના તો વાંચ્યું અમે તમારા વિશ્વાસ બધું આ કરું છું હું એટલે પછી ફજેતા ના કરતા કે અમારે તો રાતે નહીં મેળવવાનું 2-4 મજૂર ને ભાઈ તમે તમારી ઈચ્છા તમે વાહમાં બોલાવો કશો વાંધો નહીં તમે તાર ચિંતા કરશો રાતી પેલા પલ્લાય વન લેતો આવું આ સીઝન છે ને તાર તો કમાઈ લેવાનું વધારે નહીં આયરો હવે 15 દાડા કોમ હેડ છે હા બધું હુઈ જ રહેવાનું છે હા પછી તમ તાર પછી ચોમાસું ઉનાળામાં તો પછી બીજું તો શું હોય કચ્છું ના હોય તાણ ઉનાળામાં કોઈ ના એટલે આ ઘઉંની સીઝન છે ને તમાકુની સીઝન છે ને તો હું આ બધું મુદકો તમાર દખ કહું છું ને માર તો હું એનું ફોન બોલ કરો કે પાણી લાવો એ તો આવતા તમ તાર રાતે ખાલી એટલું એટલે વધારે આપણો થોડું જલ્દી વઢાઈ કશું વાંધો નહીં તમે તાર ચિંતા કરશો નહીં હો લે હું ના હોય ને તો પેલા એતરમાં જોતી આવું પેલા તમાકુ ભાગશે ઈકણ તે મારે ઈકણે નજર તારો કરવો પડે કે હો તમે યાર પેલા આમ જો ખેતરના માલિક આવશે એટલે કમ્પ્લીટ કામકાજ કરજો હો તમે તાર ટેન્શન ના લ્યો હા હો ગુડ ભાઈ હા જો બેહો જો ને એવું નહીં દેખા ને રાખ ચાલુ રાખ એવું ના લાગવું જોઈએ કે ઘઉં નથી વાટતો આપણે ઘઉં વાટવાના જ છે જો આપણે જેમ વાટતા હતા ને એમ રાગ ઘઉં હલવું ના છે સોનતામાં હોય ને તાર જોત હા થાકે ના લાગે ને બેકો તાણ એક દાડામાં મજૂર બોલાયો એમાં તો મારા તો 1500 રૂપિયા તો ખર્ચો થઈ ગયો હા શું કરવાનું પણ ઘઉં બન્યો છે ને આ વખત ઘઉં બન્યો છે ને
આખા ગામમાં સર નંબર ઘઉં બન્યો છે એમ ફૂંકવાનો છે ને ઢગલો કઈ નાખો આ વખત તમે જુઓ. હા તારી કોમકાજ તો હેડ્યું છે હો. કોમકાજ સારું હેડે છે મારા ખેતરમાં. જોવો કા તો આ તો જુઓ. ઓહો જબર લ્યો. આવું મારી જિંદગી પહેલી વખત જોયું ભાઈ કે આવડી થાય મજૂર કોમ કરીએ. હાલો મજૂર કહેવાય હો. આ જ બોલાવાય જિંદગી ભર. તમે આગળ જતા રહો છો આ મજૂર બોલાવો તો કાયમ બાટા. શરીરનો લોડ ના પડે કોમ કરવાનું. પાછરા હરખા પાડવાનો. થાક લાગ્યો તું તારે ઊંઘે ઊંઘે વાટ. ના વાઢવાનું ચાલુ જ રાખવું પડે ભાઈ. હા વાઢવાનું બંધ નહીં કરવાનું કદી. મજૂરી કોઈની ઇન્દમ ના લેવાય. આપણે થોડું બંધ કરવું છે. વઢજો કોઈ ખબર પડે. કદી બધું વાઢી નાખે તો કોઈ ના ખબર પડે. આ તો હરખી જ વાઢવું પડે ભાઈ. કોકના મજૂરી ને ના જાવ હોય ને બંધ નહીં કરવાનું. બંધ નહીં કરવાનું. વાટ જ કરવાનું. ના તે વાટ જ કરો. દાવત હગા પબડ્યું સોફો મંગાવો અને ડબલ બેડ પલંગ પેલો પોસો મંગાવો છે. પેલું છે હુઈ જોઈ રાવા દીવો. ના ઓમ આર્ય કર્યું ને હા તો 12 મહિનામાં હું સોલાઈ દવા ગમો ચાપ થઈ જવાય. એટલે પેલો ગોળવાય ના રે મારે. આ થોડું કેળમ દુખાતું હતું એમ કીધું બેહું નહીં. તમાર જો તો ઘઉં વઢવાય છે ને ઘઉં વઢવાય થી મતલબ રાખો. અમે ઊંઘે વાટે વાકો કવાય. અરે પણ કેટલા વાગ્યા? વાગ ઘડિયાળ 10 વાગે ઉપર હેડ્યું કલાક રહ્યો. અને કલાક બે પાછરા પાડા છે. શરમ આપી જુઓ તમને. હું મજૂરો કરવા આવ્યા હો તમે? મજૂરો અમે તો આ વાર્તા નહીં તાણ પડી મેલો તો અમે તો આવું અમાર શેઠોણે નહીં બોલતો. હું આવું ચાલો જાજો જો ઓય ડબલા છે ને આવું કોટ ભાઈ હો. આવા ધંધા બેઠા યાર. કેટલા રૂપિયા ખર્ચું છે તમને ખબર છે? ના વાર્તા હોય તો કયો વાર્તે તો છી. હાલો આ નહીં વાર્તા. હાલો હલો કોકન છો? આ મારા પેલા બીજા બાજુમાં હેતરમાં એક તમાકુ તક મજૂરને જોવા આવી હતી. જલ્દી હોય આવો. અરે જે હિતમો મારા હિતમ આવજો. ઉભો આ તો ચાપણ લઈ ચા પાણી લઈને બધું આવ્યા છે. પણ તમે હાલ હોય કન આવજો હિતમો. હા હાલ આવો. કોના છો? અમે જો મામા ગામના છીએ. તમારું ગામના પણ એટલે છોકરા ના છો બધા મજૂર કર્યા હતા. પણ મજૂર આમ નહીં વાર્તા નહીં અમે ના વાર્તા હોય તો કયો એમ ઊંઝા છે એક ખોટો વાટો તો મને નમી નહીં જોયું. એ તો દુખાતો હોય તો બધું ઊંઘે વાળું તો દુખાતું હોય તો ઘેરથી ને ખાઈ દઈ પેલા તો મજૂરો કરવા. રૂપિયા 400 કરેલા છે એકના મજૂરો. તેલ લેવા જો નહીં વાટવા તાન ઘર તની આવી જેવું જેવું બોલે થોડું ચાલે. બે વખત પાટવા મેલે જેવું જેવું બોલું છું નહીં વાટવા અમારે. હા કો તમે હું વાત કરું છું તમને શરમ આપી જો આ મજૂરો કે તમે આવું વર્તન કરો. તમારે ઘઉં બહુ કોણ વાઢ્યાલા? ઘઉં વાઢ્યાલા ના વાઢ્યાલો તો તેલ પીવા તો બધો ઊંઝા ઘઉં વાઢા આ મજૂર. એક ખોટો આમ કરીને ઉઈ રહ્યો છે ને કે છે ગોડભાઈ આવું છે હોય કાન એમ નહીં. આપણે અમે બંધ કર્યું હતું કે અમે વાટવાનું ચાલુ હતું. થોડું દુખાતું હતું એટલે હું તું એવી રીતના વાટતો હતો. હવે ઈવન દુખાતું તું હવે એરા તમે કયો ને પણ ઈવન તકલીફ પણ તો જ એરા બે ન કે મારે આખી મારી ટીમ છે ને એમાં મારા ગોડભાઈ રહે ને કોમના એકદમ ચોખ્ખા છે. હાથ દાડા હળંગ ના ઊંઘું. મારા પૈસા મેલી દેવાનું કરજો તમે. મારા મજૂરી જ નહીં કરાવી. હું હો પણ લીધા તું પણ એક મજૂર ના બોલાવ પડી મેલો નહીં કરું હેડો હા તે ખબરો. ₹5 રૂપિયા આલ્યા ખબર છે? મસાલા છેલ્લા મંગા 20 મસાલા આ પડી થેલી ભરી પછી વિમલો અને 500 રૂપિયાનો તો બીડીઓ ને વિમલો થાય છે ને તમારા 400 રૂપિયા કરેલા છે મી. અચ્છા છેલ્લા કરેલા છે તમને? તમે હા કો મારા જોડે વાત કરો કે મજૂરો જોડે વાત કરવાની. તમાર મજૂર કોણ લઈને આવ્યું? અરે નહીં તેલ પીવા જો કોઈ ના કહું વાત નહીં કરો. મજૂર કોણ લઈને આવ્યું? હું લઈને આવ્યું અમાર એમ નહીં. 400 રૂપિયા એક મજૂરના ખર્ચવાના અને 500 રૂપિયા તો વિમલ મસાલા બીડીઓ લાવું છું તમારો લઈ. ભાઈ તમે બંધો તમે બંધો મજૂર હું લઈને આવું છું. તમે કે મજૂરોનું તમાર કૂટવાનું હોય નહીં. સાચું બોલજો. પૈસા જે ના લ્યો છો તમે? 400 રૂપિયા આલ્યા છે એક મજૂરના. એક મજૂર 400 રૂપિયા
પૂછો કે અમે તો 200 રૂપિયા આલો તને અમે તો નહીં અમે તો 200 રૂપિયા આલો શરમ આપી તો અમારા મજૂરીના પૈસા તમને તમે રોજ ખાઈ જાઓ છો? કોમલ- મજૂરીના પૈસા ખાઈ જાઓ છો તમને રોજ હું કોમાં લઈને આવું છું હું ગમે એટલા જ પૈસા ના લઉં તમને તમારા પૈસાથી મતલબ તમારી મજૂરીથી મતલબ હોય મજૂરો અમે કરીને પૈસા તમે ડબલ લઈ જાઓ થોડું ચાલે 200 રૂપિયા મને આલો તમને હું તમારે લઈને લઈ જાઓ આવું છું રોકડ મજૂરી કરવા લોકોના એത്ര હું લઈ જાઉં કે તમે મને લઈ જાઓ નહીં આલું તા નહીં આવું મજૂરી અરે ઓદરી ના બોજ કોઈ નહીં તો નહીં પેલા આવું. એનજીબેન કહી દઉં તમને મજૂર લાવી દેજો કોઈ ગોડિયો આપણી ટીમમાં નહીં આજે નહીં આવું તા તાર ટીમો તાર ટીમો છે હું તાર ટીમો છે હું તમે જો હું પૈસા મને આલજે તમે મારા પૈસા તું મારા અંગાત મારા મજૂરો અંગાત તમે નહીં બહુ રૂપિયા લઈ બહુ રૂપિયા લઈ બહુ રૂપિયા જ હોય જ તાન. આખા ગામમાં ગદ્દી કહી દઉં આખા ગામમાં બધો ડોહો વાળો ને હું બહુ રૂપિયા આલું ના વળી ચારો લેવા ઓનો સંગ ના કરતા કોઈ મજૂર તમને ક્ષેત્ર સારીએ મારા 1200 રૂપિયા મેલી દે હાલો 1200 ચમના કશું નહીં માલો હોય કણ મજૂર લઈને આવ્યો અડધું અડધ છેતર વઢાઈ નો 1200 રૂપિયા લેવા એડે એડો મારતું ની બે પાથરા પાડ્યા છે જે તો કરી તું મારા બીજા એતરમાં બધા મજૂરી કણો બધું પડી મૂકીને હોય કણ લઈને આવી હતી કોઈ એમને નહીં લઈને નહીં આવી એમ જાણ કહી દઉં તમને મારે એ ધાણી મને પૈસા હાલશે એનું અધૂરું મેલી તો હાલશે હવે તું તો બધા લૂંટે છે પણ મને બે પાથરામાંથી 1200 રૂપિયા લીધા મારામાં કરવાનું હેડ નહીં લેવા તારા પૈસા પણ આમાં પૈસા તું લેવા જો, આયા હોય તું અમારા બધા ઓર્ડરો કરે છે ને ફરી ફરીને એક મજૂર ના બાજુ તાર 500 આ ધંધો હું સારું કરે એમ ના ના બધી મને આ લાઈન ની ખબર પડી જાય છે હું બધું કરે એમ પણ તારા પાસે એક પણ મજૂર નહીં આ બધું મારા 1200 જોઉં છું રોજ મજૂરન હું લઈને જતી હતી હું જોઉં મારું ચિયું મજૂર આવે અને પછી મારું એક મજૂર લઈને જો તો પછી લડવા તૈયાર થઈ જજો લડી દે છે પોલ ખોલી દે હાર લડી લે મારે કે મજૂરી દે તો ટસકાઈ ના છે યાદ કઈ રાખજો નાખે હું બધો તો તું જાતો કરી ખેતરના ધણીઓ પાનથી તું કેટલા રૂપિયા લીધે અને મજૂરો કેટલા આલે છે બધી મને ખબર પડી એ, ગઈ હું ગમે તે જ ના કરું મજૂરોની અને મજૂરી તો આલું છું કઈ હાલતી અંબાજીથી બોલાવું મોના તું અંબાજી થી બોલાવ કે તું ગમે તે થી ના બોલાવ તો તું તારી ઉપર આવે તો નહીં મેળાવ કઈ દઉં દાવાથી લઈ જા મારા 1200 રૂપિયા મારા કોઈ જરૂર નહીં લઈ જજે 500 રૂપિયા મેં 1 રૂપિયો નહીં મળે હું અરે સા લેવું નહીં પણ અમે કમા અમે હું કમાય જોઉં છું કમાય વધારે બોલાવાના રહેજો નકર પડી રહેશે બધું આ ઉપરવાળો રૂઠો તો તમે આવી રીતે ખેડૂતો ક્ષેત્રો છો રૂઠો આમ તમને ખબર પડવી તો કે રોય રોય ખેડૂત એની જિંદગી કાઢે છે ખબર પડે છે કે નહીં પડતી આ કેટલા ઘઉં હજી ઉભા છે આગાહીઓ છે તમાકુ પલરી જાય આ ઘઉં પલરી ગયા અમે જીવવાનું છે બીજા ખેડૂતોને ભાઈ ગમે તે પણ તાને હું તમે ટાઈમો ટાઈમ વાઢી નાખજો મધુર બરાબર છે આ તો બધી મનોરંજન માટે કર્યું છે પણ ધ્યાન રાખવાની ને ટાઈમ કોમ કરવાનું આગાહી ફૂલ બોલે છે બરાબર આ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.